નમસ્તે મિત્રો. છેલ્લે આપણે મનોવિજ્ઞાન અથવા તો મનોવલણ છે એનું સ્વરૂપને છે આપણે જોયું હતું. મનોવલણ ઘડતરની વાત કરવાની છે કે ભાઈ મનોવલણ ઘડતર કઈ રીતે. મનોવલણ છે ઘડતર એટલે કે મનુષ્યના જીવનની અંદર મનોવલણ કઈ રીતે બને છે એની સમજૂતી છે એ આપણે આ લેક્ચરની અંદર સમજવાની છે. એ તમામ વસ્તુ આપણે છે એ ખાસ કરીને છે એ શાસ્ત્રીય અભિસંધાન દ્વારા અને કારક અભિસંધાન દ્વારા છે એ સમજવાનો પ્રયત્ન કરશું. ટૂંકમાં આજે શાસ્ત્રીય અને કારક અભિસંધાન છે એની અંદર છે એ સ્વાભાવિક રીતે આપણે એના ઉદાહરણના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું. હવે એક વસ્તુ તો આપને ખબર છે કે મનોવલણ એવી વસ્તુ છે કે જે માણસને જન્મથી નથી હોતું, બરાબર ને. લગભગ માણસ પાસે છે જન્મથી કોઈ વસ્તુ હોતું નથી, એ શીખે છે. એ પછી શિક્ષણ માધ્યમથી શીખે, વારસાગત નથી, શિક્ષણ દ્વારા, સામાજિકરણ દ્વારા છે એની અંદર સંપાદિત થાય છે. આપણે મોસ્ટ ઓફલી શબ્દ અહીંયા સંપાદિત એવો શબ્દ વાપરશું. સંપાદિત એટલે શીખવું, એટલું મગજમાં નાખી દેજો. અમુક શબ્દ મનોવિજ્ઞાનના વાપરવા બોર્ડની અંદર ખૂબ જરૂરી છે. એટલા માટે મનોવલણ છે એ મોસ્ટ ઓફલી વ્યક્તિ આજુબાજુના વાતાવરણમાંથી જે અનુભવ કરે છે એ અનુભવ દ્વારા વિકાસ થાય છે અને વિકાસ થયેલા વિચારો વ્યક્તિને અંદર રૂઢ અથવા દ્રઢ થાય છે અને દ્રઢ થયેલા વિચારો એટલે મનોવલણ. તો એ મનોવલણની વાત છે આપણે અહીંયા કરી રહ્યા છીએ. એક્ઝામ્પલ તરીકે આજે તમે એજ્યુકેટેડ છો, તમે તમારા હક સિવાયની વાત તમારી સાથે થતી હશે તો તરત તમે એનો વિરોધ કરવા માટે આગળ વધશો. શા માટે? કારણ કે તમે આજુબાજુના માધ્યમો દ્વારા એ મનોવલણ બાંધી લીધા છે. આથી આપણે છે હિસ્ટ્રીની અંદર ભણીએ છીએ અંગ્રેજોના વખતે છે એ લોકો કેટલી ખરાબ પરિસ્થિતિની અંદર જીવતા. તો ત્યારે એ જ વ્યક્તિ હતા, ત્યારે એ જ ખેડૂત હતા, છતાં આજનો ખેડૂત અને ત્યારનો ખેડૂત કેમ એમ આપણે એ જ વિચારવાનું ને. મનોવલણની સ્થિતિ ત્યાં અલગ છે. તમે જો વર્ષો પહેલાં ખેડૂત એ જ હતો ને આજે પણ ખેડૂત એ જ છે, ખેતર એ જ છે. તો ત્યારે વ્યક્તિ શૈક્ષણિક રીતે સંપાદિત નહોતો, પોતાના હક માટે સ્વતંત્ર નહોતો અને એટલા માટે અંગ્રેજોના તમામ જુલ્મ છે એ પોતે છે એ પોતાના શોષણનો ભોગ બનતો. અને બીજી બાજુ આજનો ખેડૂત કાંઈ પણ વાંધો આવે, સહેજ પણ પ્રશ્ન થાય એટલે તરત પોતે છે એ સરકાર સામે ઊભો થઈ જાય. શા માટે? મનોવલણ દ્રઢ થયા છે, સમજૂતી મળી છે, શિક્ષણ મળ્યું છે, સંપાદિત થયું છે, અનુભવથી પ્રાપ્ત કર્યું છે અને એના માધ્યમથી છે એ મનોવલણ છે એ એની સજાગતા છે એ બતાવે છે. હવે મનોવલણ સંપાદનની છે એ રીત છે, કઈ રીતે મનોવલણ છે એ વ્યક્તિની સૌ પ્રથમ આપણે છે એ શાસ્ત્રીય અભિસંધાનના માધ્યમથી છે એને સમજવાનો પ્રયત્ન કરશું. શાસ્ત્રીય અભિસંધાન એટલે કે જોડાણ, કોઈ એક વસ્તુ સાથેનું આપણું જોડાણ. ઉદાહરણ તરીકે સ્કૂલની અંદર છે એ બેલ પડવું અને તમારું ધ્યાન કાં તો લેક્ચર બદલવા પર અથવા તો રજા પર જવું, તો એ અભિસંધાન આપણે શીખ્યા છીએ જોડાણના આધારે. એટલે સ્વાભાવિક રીતે છે એ જોડાણના માધ્યમથી છે એ આપણે શીખવાડવાની વાત અહીંયા આપણે કીધી છે. ખોરાક સાથે છે આપણે સાહજિક રીતે જોડાયેલી છે એ લાળ ટપકવાની પ્રક્રિયા, ઘંટડીનો અવાજ, ખોરાકને વારંવાર રજૂઆત કરવાનો, બરાબર. જો એ એક રીતે આપણા મનોવલણ કેમ બંધાય છે. હવે તમે કૂતરાની વાત જુઓ, કૂતરાનો પ્રયોગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાન. એ પ્રયોગની અંદર આપણે શું શીખવાડ્યું છે કે કૂતરાની સામે છે એ ખોરાક મૂકવામાં આવે ને કૂતરો છે એની લાળ જરી. એ જ રીતે છે એ ફરી વખત છે એ કૂતરાને વારંવાર, હવે એની અંદર આપણે બદલાવ શું કરીએ છીએ, એનો અનુભવ ફેરવીએ છીએ. જોજો આપણે કે કૂતરાને ઘંટડી વગાડવામાં આવે છે, ખોરાક આપવામાં આવે છે, લાળ ઝરે છે. ઘંટડી વગાડવામાં આવે છે, ખોરાક આપવામાં આવે છે, લાળ ઝરે છે.
એટલે એના માધ્યમથી કૂતરાને એક બેઝિક રીતે મનોવલણ બંધાઈ ગયું. શું બંધાઈ ગયું? કે જ્યારે આ ઘંટડી વાગે છે ત્યારે મને ખોરાક મળે છે. એટલે આપણે શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગના અંતે આપણે એવું ફલિત કરીએ છીએ કે માત્ર ઘંટડીના અવાજથી પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરે છે. એટલે એનો મિનિંગ એવો થયો કે વ્યક્તિને ખાસ કરીને છે એ વારંવાર સહજ રીતે એક વસ્તુ સાથે જો કોઈ વસ્તુ જોડી દેવામાં આવે એટલે આપોઆપ છે એને એ વસ્તુનું મનોવલણ પ્રાપ્ત થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે મેં તમને વારંવાર એકનું એક એક્ઝામ્પલ આપેલું હોય કે સામે ધુવાડો થઈ રહ્યો છે, એનો મિનિંગ આપણે એવું વિચારશું કે ત્યાં આગ લાગી છે. તો એ ધુવાડાનું આગ સાથેનું આપણું જોડાણ છે અને એના આધારે આપણો મનોવલણ છે એને જોઈએ છીએ. ટૂંકમાં આપણે કીધું છે કે ભૂખ્યા બાળકની માતા સ્તનપાન કરાવે જેથી બાળકની તૃપ્તિનો આનંદ મેળવે છે તે સાહજિક છે, કુદરતી છે. એ મનુષ્ય નહીં પણ પ્રાણીઓની અંદર પણ છે એ સ્તનપાનની પ્રક્રિયા આમ રહેશે. એ સ્વાભાવિક છે, કુદરતી જ છે. પરંતુ આવા અનેક અનુભવો છે એ બાળક માતાને છે એ જોતા જ અનુભવે. એક્ઝામ્પલ તરીકે નાનું બાળક હોય બીજા આગળ જશે તો એ રડશે અથવા નહીં, પરંતુ એની માતા જ્યારે સામે આવશે એટલે આપોઆપ એ પોતે ખીલી ઉઠશે, આનંદ ઉઠશે. તો એ સાહજિક છે, એ આપણે એને શીખવાડી નથી, એ સાહજિક પ્રક્રિયા છે. બરાબર છે. તો ખાસ કરીને બાળક છે એની અંદર આવા પ્રયત્નો હતો કે કોઈ વસ્તુના આધારે છે, એટલે કે બાળક હંમેશા છે એ એક્ઝામ્પલ તરીકે હું તમને બીજું એક્ઝામ્પલ આપું આની સિવાયનું, તો કે ભાઈ માતા છે એના બાળકને સૌથી વધારે ધ્યાન રાખે, સૌથી વધારે એની પાસે હોય. એટલે આવા સમયે બાળકનું માતા તરફનું મનોવલણ કેવું બનશે? વિધાયક. અને જે બાળક સિવાય જે બહારનું કોઈ નવું વ્યક્તિ આવ્યું છે ત્યારે બાળકને એની સાથે ભળવામાં પ્રોબ્લેમ થશે. શા માટે? કારણ કે એના પ્રત્યે કોઈ વસ્તુ જોડાયેલી નથી અને એટલા જ માટે છે એ એની પ્રત્યે છે મનોવલણ છે એ નિષેધક બનશે. એટલે એ બાબત સૌથી વધારે આધારભૂત છે. ખાસ કરીને પેલી વાર્તા પ્રમાણે છે, કથા આવે છે. શેની કથા છે તો મને નથી યાદ, પણ કે ભાઈ એક સાધુ છે એ દરરોજ પોતે છે એ ત્યાંથી ચાલીને જાય છે સ્નાન કરવા અને દરરોજ એને એક વાડીમાં બળદ મળે છે, બળદ ઊભો હોય. એટલે એક બે વખત એ બળદ છે એ જતો હોય છે તો શું થાય કે બળદને છે એ વારંવાર એની સામે જાવ એટલે બળદે ધીરે ધીરે એની સાથે ટગર જોવા મળે. સાધુ એની સામે છે એ સ્માઇલ કરે અને પછી ત્યાંથી દરરોજ એ ત્યાંથી નીકળે. સાધુનો આખો સંઘ જે મેઇન સાધુ છે એને દરરોજ જોવે. તો શું થાય કે ભાઈ બળદને પણ ધીરે ધીરે એની સાથે લગાવ થઈ ગયો. બળદનું મોઢું નીચે જ હોય, ચરતો હોય, બેઠો હોય, પણ જ્યારે પેલો સાધુ આવવાનો સમય થાય એટલે તરત ઊભો થાય અને એની સામે ટગર જોવા મળે. એટલા માટે ધીરે ધીરે સાધુએ છે એને દરરોજ હાથ ફેરવવાનું શરૂ કરી દીધું. હાથ ફેરવે પછી ધીરે ધીરે એને એમ થાય કે ભાઈ આ બળદ તો શું ખાતો હશે, એટલે એને જે ભિક્ષામાં મળ્યું હોય, ગોળનો ગાંગડો મળ્યો હોય તો એ દરરોજ એક ગોળનો ગાંગડો લેતા આવે અને બળદને દરરોજ આપે. ક્યારેક છે એ કંઈક લાડવા કે ભાખરી કે એવું કંઈક મળ્યું હોય તો એ લેતા આવે અને આ બળદને ખવડાવે. આનું મિનિંગ શું થયું? વારંવાર એને આવું વસ્તુ આપવાથી બળદને એ સાધુ સાથે હેત બંધાઈ ગયું. જો અહીંયા હું તમને શીખવાડી રહ્યો છું અભિસંધિત જોડાણ, મનોવલણ બંધાય છે. સાધુઓ ઘણા બધા નીકળે છે પણ આ સાધુ પ્રત્યે એ બળદનું છે એ જોડાણ પ્લસ થઈ ગયું છે. કેમ? વિધાયક મનોવલણ શા માટે બંધાણું? કારણ કે એને હંમેશા એક જ ટાઈમે છે એને ખોરાક આપે છે, ખોરાકના આધારે. નકર બળદ સમજતો નથી, એને કાંઈ ખબર નથી શું સંબંધ છે, એને કાંઈ ખબર નથી. છતાં પણ એના મનની અંદર એ મનોવલણ વસ્તુના જોડાણના આધારે બંધાય છે. આ હું તમને એ કહી રહ્યો છું કે કઈ રીતે વ્યક્તિની અંદર મનોવલણ જન્મે છે. આપણામાં અમુક મનોવલણ છે, વસ્તુ ગમે છે, અમુક વ્યક્તિ ગમે છે, અમુક વ્યક્તિ નથી ગમતું, અમુક વ્યક્તિ આપણી પોઝિટિવ છે, અમુક વ્યક્તિ આપણી નેગેટિવ છે. શા માટે? આપણે આપણા મનની અંદર આ મનોવલણ આવી રીતે બાંધીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ ખૂની વ્યક્તિ હોય અને એનો બાળક છે એના માટે એના પિતા સૌથી બેસ્ટ જ હોય, એના પિતા એને સૌથી પ્રેમ જ કરે. તમે એના પિતા વિશે ખરાબ કહો તો એ તમારો જ વિરોધ કરશે. તમે એની એટલે મનોવલણ દરેક જગ્યાએ અલગ હશે. અને બળદની વાત કરું છું એ પણ એવું છે. અને અંતે એ સાધુ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપોઆપ એ બળદ પણ એની સાથે એટલી લાગણી બંધાયેલી હોય છે કે ભાઈ એ બળદ પણ છે એને ચિતા એ સૂતેલા જોવે, સાધુને બળદને ત્યાં લાવે અને જોવે
અને અંતે છે એ બળદ પણ છે એ ખાવા પીવાનું મૂકીને પોતે મૃત્યુ પામે. તો તમે જુઓ એ બાબત જોડાણ સાથે છે કે એને ખોરાક આપતા એની સાથે મનોવરણ બળદનું પણ બંધાણું. તો મનુષ્ય પણ છે એ આવી રીતે છે એ સમજીવાની બાબતની અંદર સાથે આધાર રાખતો હોય. તો મનોરંજન સંપાદિત થવા માટે સૌથી પહેલું છે અભિસંધાન. જોડાણ દ્વારા વ્યક્તિની અંદર મનોવરણ બંધાય છે. ત્યારબાદ વાત કરવાની છે કારક અભિસંધાન. હવે કારક અભિસંધાનનું કેવું છે કે એ પ્રક્રિયા પ્રબલન દ્વારા મળે છે. પ્રબલન એટલે વ્યક્તિને કંઈક જે વસ્તુ અથવા ઈચ્છા છે ને એના દ્વારા જે વસ્તુ માધ્યમ એને પ્રાપ્ત થાય છે એના દ્વારા છે એ કારક અભિસંધાન છે એ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે પહેલાં થોડુંક એના આમ જોઈએ પછી સમજીએ. એટલે કે વ્યક્તિ છે એ પ્રબલન મેળવવાની ઈચ્છાથી પ્રતિક્રિયા વારંવાર પ્રેરાય છે. ઉદાહરણ તરીકે સામાજિક વર્તનને છે માતા પિતા, શિક્ષકો, મિત્રો દ્વારા છે એ પુરસ્કૃત કરવામાં આવે, સ્વીકૃત કરવામાં આવે, તેના વખાણ કરવામાં આવે તેવા વર્તન પ્રત્યે બાળક વિધાયક વલણ વિકસે છે. બાળકને નાનપણથી જ, બાળક નહીં પણ તમારા વાલી છે, માતા પિતા છે, શિક્ષકો છે, મિત્રો છે. એક્ઝામ તરીકે કોઈ બાળક છે એ ઘરમાંથી કોઈ વસ્તુ પૂછ્યા વગરની લેશે તો માતા પિતા દ્વારા એને ટોકવામાં આવશે. એટલે એને એના પ્રત્યે કેવું પ્રબલન મળ્યું? નિષેધક પ્રબલન મળ્યું. મારવામાં પણ આવશે તો એનાથી બાળકને એ વસ્તુ પ્રત્યે કેવો ભાવ જન્મશે? નિષેધક, કે ભાઈ આ વસ્તુ કરાય નહીં જેનાથી આપને પ્રોબ્લેમ થાય. એની જગ્યાએ એ બાળક કોઈની હેલ્પ કરશે, સારામાં સારું રિઝલ્ટ લાવશે, હોશિયાર કરશે, કંઈક સારું કામ કરશે તો દરેક વ્યક્તિથી એને પ્રોત્સાહન મળશે, એને ઇનામ આપવામાં આવશે, શાબાશી આપવામાં આવશે, વખાણ કરવામાં આવશે અને એના માધ્યમથી બાળક એ કામ કરવા માટે પ્રેરાશે. એટલે એના પ્રત્યે એનું મનોવરણ કેવું બનશે? વિધાયક. આપણા જે નિષેધક અને વિધાયક મનોવરણ છે એ આના આધારે આપણે બન્યું છે. ઉદાહરણ તરીકે આપણે છે બાળક પાસે માતાએ કંઈક કામ કરાવવું હોય તો બાળકને શું કહેશે? અરે મારો દીકરો તો બહુ ડાયો, હમણાં જો હું કહીશ ને એટલે બધું લઈ આવી દેશે. હું બધાને જ કહું મારા દીકરા જેવો કોઈ દીકરો નહીં. તો બાળક એ પ્રેરાઈને છે એ વસ્તુનું એક વસ્તુ લઈ આવી દેશે. બરાબર છે? આવું આપણે નાના બાળક સાથે કરતા હોય તો શા માટે? તો વિધાયક જ્યારે પ્રબલન એને મળશે ત્યારે આપોઆપ એનું મનોવરણ એ પ્રત્યે છે એ વિધાયક બનશે. જો એને શિક્ષા કે સજા આપવામાં આવશે, પ્રબલન છે ને, પ્રબલન એટલે કે કંઈક મળવું. ઉદાહરણ તરીકે શિક્ષા મળે છે તો એ પ્રબલન મળ્યું કહેવાય, એને શાબાશી મળે છે તો એ પ્રબલન મળ્યું કહેવાય. બરાબર ને? જો એક્ઝામ્પલ તરીકે કીધું કે ભાઈ ખાસ કરીને છે એ કોઈ બાળક પ્રત્યે છે, એક્ઝામ્પલ તરીકે છે કોઈ બાળકને મારો દીકરો બહુ ડાયો, મમ્મીનું બધું કામ કરે, આવું બધું કહીને એને કોઈ કામ ચીંધવામાં આવશે તો બાળક છે એ એના પ્રત્યે વલણ છે એ વિકસિત થશે. પરંતુ જો એ જ બાળકને આ કંઈ કામનો નથી ને આળસુ છે ને કામ કરતો નથી તો બાળકને છે આ વિધાનો નિષેધક વલણ જન્માવશે અને એના હિસાબે છે એ આપોઆપ એની જાતને એવું ધારી લેશે કે ભાઈ હું કાંઈ કામનો છું નહીં. એટલા માટે આપણા મનોવૈજ્ઞાનિક છે, આપણે આગળ 11માં તમે ભણી ગયા, એરિક્સન એવું કહે છે કે ભાઈ ક્યારેય પ્રાથમિક ધોરણ ભણતો કોઈ પણ વિદ્યાર્થી છે કે જે 1 થી 5 ભણે છે, 1 થી 5 ભણતો વિદ્યાર્થીને ક્યારેય છે એ નેગેટિવ બાબત ન કહેવી તો જે બાળકનો સંપૂર્ણ પોઝિટિવ વિકાસ થશે. થાય કેવું ખબર છે કે એક્ઝામ્પલ તરીકે બાળકને નાનપણથી જ જો ઓછું આવડતું હોય ને તો ઘરેથી ટોકવામાં આ તો હાવ ઠોઠિયો છે, સ્કૂલે જાય ન આવડે એટલે સ્કૂલે શિક્ષકો કે ભાઈ આ તો ઠોઠિયો છે. અત્યારે તમારી વાત નથી કરતો, 5 ધોરણ સુધીની. પછી બાળક પોતે સમજુ થઈ જાય, પછી એને નેગેટિવ શિક્ષાત્મક પગલાં કરે તો એનો શિક્ષાત્મક પગલાં એટલે હું કંઈની વાત કરું છું, મારું એ શિક્ષાત્મક પગલાં નથી, પરંતુ એને ટોકવામાં આવે, ખીજાવવામાં આવે, એને છે એ બધા ક્લાસ વચ્ચે છે એ બધું કહેવામાં આવે તો એના માટે તો એ આપોઆપ સુધરશે. પણ 5મા ધોરણ સુધી એરિક્સન એવું કહે છે કે કોઈ પણ જાતનું નિષેધક વલણ બાળકને કહેવું જોઈએ નહીં. સંપૂર્ણપણે બાળકને વિધાયક વલણ ન આવડ્યું તો એને પોઝિટિવ થિંકિંગ આપવું પડશે. કારણ કે 5 વર્ષ સુધી જો બાળક આવું ને આવું સાંભળશે તો આપોઆપ બાળક પોતાની જાતને મનોવરણ એવું બાંધશે કે હું નબળો વિદ્યાર્થી છું, હું હોશિયાર વિદ્યાર્થી છું નહીં. અને એટલા જ માટે છે એ વિદ્યાર્થીનું પોતે છે એ નેગેટિવલી માઇન્ડ છે એ બનશે. એટલે એ બાબતની સમજૂતી છે એ આપણને અહીંયા આપે છે. તો આ 2 બાબત દ્વારા શીખ્યા. ત્રીજું છે નિરીક્ષણાત્મક શિક્ષણ. ખાસ કરીને આપણે જોઈએ છીએ
કે બાળક છે એ પોતે નિરીક્ષણ બધું કરતું હોય. નાનું બાળક હોય એના પિતા જેમ માથું ઓળતા હોય તો એ ઓળવાની ટ્રાય કરે. એને ક્યારેક શેવિંગ કરતા જોઈ ગયા હોય તો એ બાળક પોતે એ હાથમાં અસ્ત્રો આવે શેવિંગ કરવા મને આવું બને. મોસ્ટ ઓફલી હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. છોકરીઓ હોય એ પેલું ઘરઘરતા રમે, કે એને નાનો એવો રમકડાનો છે એ શું કહેવાય કે પેલો કિચન સેટ લઈ દેવામાં આવે, ઢીંગલી લઈ દેવામાં આવે, તો એ એની જે માતા અથવા આજુબાજુની જે પણ સ્ત્રી રહેતી હશે ને એની જેમ રહેવાનો પ્રયત્ન કરશે. મોસ્ટ ઓફલી છે એ પોતા જે શિક્ષક જે મેડમ છે એની જેમ પોતે સાડી પહેરીને ભણાવવાનો પ્રયત્ન કરશે. કેમ? નિરીક્ષણ દ્વારા શીખે છે. દરેક વ્યક્તિ પ્રત્યે નિરીક્ષણાત્મક બાબતો સૌથી મહત્વની છે. નાના બાળક હોય તો એ સાયકલ નાની ચલાવતા હોય તો હારોહાર એ ઊભા રહેશે, પેટ્રોલ પૂરશે ખોટે ખોટું. આવું શા માટે? કારણ કે એના પિતા સાથે જતા હોય ને જોવે છે કે પેટ્રોલ આવી રીતના પૂરાય. તો એ બધું જ નિરીક્ષણાત્મક છે. અને નિરીક્ષણાત્મક બાબત તો આજે આપણે આ જોવાનું છે નિરીક્ષણાત્મક શિક્ષણ. ખાસ કરીને છે એ નિરીક્ષણ અનુકરણ છે એ પાયો છે. બાળકો છે એ ભાઈ ભાંડું છે, માતા પિતા છે, સમવયસ્કો એટલે કે એના મિત્રો છે, એની ઉંમરના જે લોકો વ્યક્તિઓ છે એની આજુબાજુના લોકોનું વર્તનને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે છે. બાળક હજી સમજતા ન શીખ્યું હોય ને પણ હજી એ ઊભું ભલે ન થઈ શકતું હોય પણ અમુક મહિના પછી બાળકને તમે જે બાજુ જશો ને તમારી સામે ટગર જોયા રાખશે. એટલે બાળકને આ જે એને આપણી ભાષામાં ફીચર્સ કહેવા હોય તો પણ ચાલે, કે બાળકની અંદર આ જે માધ્યમ છે નિરીક્ષણનું એ જન્મજાતથી હોય છે. એટલે એ સારી રીતે એનું અનુકરણ કરે છે. એટલા માટે આપણે કહીએ ને કે ભાઈ વડ એવા ટેટા ને બાપ એવા બેટા. આવું શા માટે કહેવામાં આવે છે? કારણ કે બાપ એટલે કે પિતા જે હોય એનું અનુકરણ કરીને બાળક પોતે આગળ વધે છે. એટલે એની જેવા જ એના બાળકો થાય એવું માનવામાં આવે છે. આપણે મોસ્ટ ઓફલી ક્યારેક ખીજાવવામાં આવે ત્યારે આપણે એવો શબ્દ વાપરવામાં આવે કે આ બધા ઘરના સંસ્કાર. કેમ? કારણ કે મોસ્ટ ઓફલી તમે 11માં ભણીને આવ્યા છે કે બાળકને છે એ પોતાના વારસાના માધ્યમથી ઘણી બધી વસ્તુ મળે છે અને પોતાના કુટુંબ સાથે વધારે રહે છે. એટલે બાળકના વર્તન પર બાળકના કુટુંબનો સૌથી વધારે પ્રભાવ પડે. કારણ કે એને તમામ વર્તન એના નિરીક્ષણ, એના ઘરના નિરીક્ષણના આધારે છે એ કર્યું હોય છે. ખાસ કરીને છે એ લોકોમાં ગમા અણગમા જોઈને લોકો જેવા છે એ વર્તન કરવા, ટૂંકમાં એની જેવું કોની પ્રત્યે વિધાયક રાખવું અને કોની પ્રત્યે નિષેધક રાખવું એ વલણ પોતે કરે છે નિરીક્ષણ દ્વારા. ખાસ કરીને જો આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે શાળામાં કોઈ અભ્યાસ કરાવતા વખતે છે શિક્ષક કોઈ બાળકને પ્રશ્ન પૂછે અને બાળક એને જવાબ આપે ત્યારે શિક્ષક ખૂબ સરસ બેટા, સાચો જવાબ છે એવી પ્રતિક્રિયા આપે તો બાળકને આનંદ થશે અને બાળક છે એ જવાબ આપવા માટે ઉત્સાહ થશે કે બીજી વખત પણ એ જવાબ આપવા આવશે કે ભાઈ બધાય ક્લાસ વચ્ચે મારા વખાણ થયા. પરંતુ છે આના વિરુદ્ધ જ્યારે બાળક જવાબ ખોટો હોય, શિક્ષક એવો પ્રતિભાવ આપે કંઈ આવડતું નથી, ભણવામાં ધ્યાન આપો, આવી પરિસ્થિતિમાં બાળકનું અપમાન થયું ગણાશે. તેથી બાળકને છે એ શરમ, સંકોચ અને ક્ષોભ છે એ થતે. અને આવું જ ખાસ કરીને આપણે કરીએ છીએ. આપણે પોઝિટિવલી નહીં વિચારીએ. તમે જોજો ક્લાસની અંદર કોઈ પણ આપણીથી કોઈ ખરાબ વસ્તુ થઈ હોય અથવા તો કોઈ શિસ્તભંગ થઈ હોય ને આપને શિક્ષક દ્વારા જ્યારે કહેવામાં આવે ત્યારે આપને સૌથી વધારે લાગી પડે છે. અને ઘણી વખત કોઈ વ્યક્તિ તો ખાસ કરીને એટલો બધો હાર્દ વર્તન હોય કે એ સામેના વ્યક્તિને કહી પણ દે કે ભાઈ આવું મને નહીં કહેવું. કોઈ વ્યક્તિને એવું ન હોય કે ભાઈ સ્વાભાવિક રીતે તમે એને છે એને તમારી અંડરમાં જ રાખવા માંગતા હોય. એટલે દરેકનું વર્તન, કોઈ વ્યક્તિ એ વર્તનને જ્યારે ખીજાવવામાં આવે તો એ વર્તનને સમજશે કે ભાઈ મારે આવું ન કરવું જોઈએ. તો ઘણાયનું મનોવરણ પોઝિટિવલી પણ હશે પણ ઘણાયનું વિધાયક પણ હોય. મને આવું કઈ કેમ જાય ક્લાસ વખતે, તો એનું મનોવરણ એ પ્રમાણે નિષેધક છે. વ્યક્તિ એક જ છે, તમારી ઉંમરના જ વ્યક્તિઓ બેઠેલા ક્લાસરૂમમાં, પણ એક જ વસ્તુનું દરેકનું મનોવરણ કેવું હશે? અલગ અલગ. એક વ્યક્તિ એવું વિચારશે કે ભાઈ મારી ભૂલ છે ને મને કીધું છે, હવે આપણે બધું ધ્યાન રાખવાનું. અને જ્યારે બીજો વ્યક્તિ એની ભૂલને તો એક પર મૂકશે પણ મને આવું કેમ કહેવાય એનાથી. એટલે એ પરિસ્થિતિ છે એ મનોવરણના માધ્યમના આધારે છે. ટૂંકમાં બધી રીતે છે કે ભાઈ ઘણી વખત બાળક એવું પણ બોલે
કે ભાઈ ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાઈ અમુક આ કેવું છે ખબર, આપણી જે અમુક રૂઢિગત જે કહેવતો છે ને, કે ભાઈ અમુક એક કહેવત એવી પણ છે, બોલે એના બોર વેચાય. તો આપણને બોલવાનું પણ કીધું છે વિધાયક મૌલાનું, કે ભાઈ તમે બોલો, જવાબ આપો એમ. અને ઘણી જગ્યાએ એની જેવું બીજા વ્યક્તિએ છે પાછું બીજી પણ કહેવત બહાર પાડી કે નવ બોલ્યામાં 9 ગુણ. એટલે દરેક પરિસ્થિતિ પ્રમાણે છે એ આજે આપણા મનોવલણો છે એ વિકસ્યા છે. કોઈ વ્યક્તિ છે એ કોઈ વસ્તુ પ્રત્યેના મનોવલણો એક વખત હાર્ડ થઈ જાય ને, તો પછી એમાંથી ચેન્જીસ લાવવો અશક્ય છે. બહુ પ્રયત્ન માધ્યમથી એને છે એ ફેરફાર રાખવા પડે. ત્યારબાદ ઉદાહરણરૂપ આદર્શ કે નમૂના, આપણા આઈડલ હોય. આપણે ઘણી વખત આપણો પરિચય લેતા હોય ત્યારે આપણે કહીએ ભાઈ તમારો આઈડલ કોણ છે, આવું આપણે કહેતા હોય. આઈડલ મીન્સ કે આપણે કોઈ વસ્તુને ઉદાહરણ સ્વરૂપે જોઈ અને એના માધ્યમથી પણ શીખીએ છીએ. એ બાબત આપણે અહીંયા શીખી રહ્યા છીએ. તો એ આદર્શ કે નમૂના રૂપ વર્તનને જોઈ અને એવું વર્તન આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો એ બાબત, ઉદાહરણ તરીકે કોઈ સારો એવો હોશિયાર વ્યક્તિ હોય અને એને સારી એવી UPSCની એક્ઝામ ક્લિયર કરી હોય, તો આપણે એનો સેમિનાર ભણી અને કોઈ વ્યક્તિ એને આઈડલ કરશે કે ભાઈ નહીં, આ વ્યક્તિ જેટલી મહેનત કરી કાંઈ નહોતું, હું પણ એની જેવો બનીશ, એની જેમ મહેનત કરીશ. એટલા માટે આપણે છે એ કોઈ હોશિયાર વિદ્યાર્થીને બોલાવીને આપણી સમક્ષ મૂકવામાં આવે છે અને એને કેમ તૈયારી કરી એ આપણે કહેવામાં, આપણે એમ થાય ભાઈ એના વખાણ શું સાંભળવું. એ વખાણ નથી, એના માધ્યમથી આપણે શીખવાનું છે. ઉદાહરણરૂપ આદર્શ છે, મનોવલણ વ્યક્તિની અંદર બંધાશે કે આણે આમ મહેનત કરીને આગળ વધી તો હું પણ આ મહેનત કરીને આગળ વધીશ. તો એ મનોવલણ છે. આપણે છે એ કોઈ પણ મોટિવેશન સ્પીકર છે, જ્ઞાનવત્સલ સ્વામી હોય કે એવા મોટિવેશન સ્પીકર છે, તો એ મોટિવેશનલ સ્પીકર પોતે છે એ જે શિક્ષણ આપે છે તો એની અંદર અઢળક એ એક્ઝામ્પલ આપશે. એક્ઝામ્પલ શા માટે આપે છે? કારણ કે આપણે એનો આદર્શ લેવાનો છે અને એ આદર્શના માધ્યમથી છે એ આપણે આપણા જીવનને ઢાળવાનો છે એ પ્રયત્ન કરીએ. ટૂંકમાં દરેક વ્યક્તિને છે એ કોઈને કોઈ પોતાના આદર્શ હોય. એ માતા પિતા હોય, શિક્ષક હોય, સામાજિક કાર્યકર હોય, ધર્મગુરુ હોય, રાજકીય નેતા હોય, અભિનેતા હોય, આવા બધા જ વ્યક્તિઓ કોઈને કોઈ છે એ આદર્શ હોય છે ને એ જેમ ચાલે એના માધ્યમથી ચાલવાનો છે એ પ્રયત્ન છે એ ખાસ કરીને કરતા હોય છે. તો એ આદર્શ છે એના દ્વારા પણ છે વ્યક્તિની વર્તન પર છે એ છાપ પડે છે. આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે કે ગાંધીજીના વર્તન, વાણી અને વ્યવહાર જેવા સાદગી છે, સત્યપારણ છે, એટલે સત્ય બોલવું, નિષ્ઠા છે, પ્રાર્થના છે, એ બાબતો છે એ અત્યારે જે એના અનુયાયીઓ છે એના આશ્રમના છે એના વિધાયક વલણ પામ્યા. એના આશ્રમમાં એ સમયે પણ જે રહેતા એ લોકોએ પહેલાં અપનાવ્યું. આજે પણ જે ગાંધીવાદી છે, ગાંધીને જે માને છે એ આજે પણ શું કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિની અંદર ખાદીના કપડાં પહેરે છે. આજે પણ સાદાઈથી જીવન જીવે છે. આપણે કીધું હોય તો નહીં કરીએ. કેમ? કારણ કે આપણા આદર્શ એ છે નહીં, આપણે એને આદર્શ માનીએ છીએ, સંપૂર્ણ આદર્શ નથી ને, ઉદાહરણ સ્વરૂપ આપણા જીવનમાં આપણે નથી ઉતારતા. એટલે એ બાબત પણ એ છે. એ સિવાય ગાંધીજી જેવા જ છે એ ખાસ કરીને જયપ્રકાશ નારાયણ છે, સ્વામી વિવેકાનંદ છે, ડૉક્ટર અબ્દુલ કલામ છે, અમિતાભ બચ્ચન છે, ડૉક્ટર આંબેડકર, ઇન્દિરા ગાંધી, કલ્પના ચાવલા જેવી ઘણી બધી વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિના આદર્શરૂપ હોય અને એના દ્વારા પણ મનોવલણ છે એ વ્યક્તિની અંદર જન્મી શકે છે. તો આ એટલી વસ્તુઓથી છે એ મનોવલણ છે એ વ્યક્તિની અંદર છે એ બને છે. આજે આપણે જે પણ છીએ, આપણા જે પણ વિચારો છે એ આ 4 માધ્યમો, કાં તો આપણે કોઈ વસ્તુના માધ્યમથી પ્રાપ્ત થયું છે, કોઈ વસ્તુના આધારે પ્રાપ્ત થયું છે. ઉદાહરણ તરીકે જો આ શાસ્ત્રીય અભિસંધાનનું હજી એક એક્ઝામ્પલ આપું, તમે કોઈ શેરીમાં વારંવાર જતા હો અને તમને છે એ ત્યાં હેરાન કરવામાં આવે, મીન્સ કે તમે ત્યાંથી જાઓ અને વારંવાર તમારી સાથે ઝઘડા કરવામાં આવે, તો તમે એ શેરીના બદલે બીજી શેરીમાં ચાલવા માંડશો. કારણ કે તમે એમ તો દરરોજ થાકી ગયા હો, બરાબર? તો એની પ્રત્યે તમારું વલણ કેવું મળશે? નિષેધક. શેના આધારે? ઝઘડાના આધારે. કારક અભિસંધાનની અંદર તમને જે પ્રાપ્ત થાય, તમે એક દુકાને જાઓ છો ને એ દુકાને છે એ તમને શું કહેવાય કે બ્રેડ લેવા જાઓ છો, પણ ત્યાં હંમેશા બ્રેડ તમને ખરાબ જ આપે, તો તમે ત્યાં એ વસ્તુના માધ્યમથી એના પ્રત્યે નિષેધક મનોવલણ બાંધશો. એટલે આ બધી બાબતો છે એના આધારે છે નિરીક્ષણાત્મક અને ઉદાહરણરૂપ આદર્શ. આ 4 માધ્યમો દ્વારા છે વ્યક્તિના જીવનની અંદર છે એ મનોવલણ છે એ બંધાય છે.
હવે આ હતો એક પ્રશ્ન. એ પ્રશ્ન મનોવલણ ઘડતર, મનોવલણનો અર્થ આપીને મનોવલણ ઘડતરના છે એ ઘટકો જણાવો, પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર છે. હવે પછીનો આપણે નવો પ્રશ્નની વાત કરીએ છીએ. મનોવલણ છે એ ઘડતર, મનોવલણ ઘડતર પર અસર કરતા ઘટકો. કે ભાઈ મનોવલણ આપણે કહીએ કે આવી 4 રીતે મનોવલણ મનુષ્યમાં ઘડાય. તો એ ઘડવાના માધ્યમો શું છે? આપણે પહેલાં શું જોયું ખબર? એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, પેન એક યાદ રાખો, બરાબર. પેન એક નામ છે, જે મનોવલણ છે ને એમ પેન, બરાબર. તો પેનને કોઈક જિંદગીમાં પેન નથી જોઈ, તો પહેલાં પેનનું શું આપણે વર્ણન કરીશું કે પેન લખવા માટે ઉપયોગી છે, પેનની અંદર આવી રીતના હોય, રિફિલ હોય, આમ હોય, પેન આવી પાતળી હોય. તો એનું સ્વરૂપ જાણે, મનોવલણનું પણ આપણે સ્વરૂપ જાણ્યું. ત્યારબાદ મનોવલણ છે એ પેન કઈ રીતે બને, એની અંદર શું શું વસ્તુ આવે, સ્પ્રિંગ આવે, સાય આવે, એના દ્વારા લખાણ થાય. તો એ કઈ રીતે કામ કરે છે એનું ઘડતર છે. અને હવે એ મનોવલણ ઘડતરને અસર કરતા એ પેનનું કામ શું છે, એ પેનનો ઉપયોગ કોણ કરે છે એ જોવું, તો એની ઘડતર પર અસર કરતા પરિબળો છે. તો માનવ વર્તનની દિશા આપનારું મહત્વનું પરિબળ એટલે મનોવલણ છે. એટલે દરેકની વિચારસરણી આજે છે, અને વિચારસરણીની બાબતમાં ઘણા બધા પરિવર્તનો છે આપણે જોઈએ છીએ. કોઈ વ્યક્તિને જ્યારે આપણે પહેલી વખત જોઈએ તો સ્વાભાવિક રીતે એવું પણ બને કે એને આપણે નિષેધક માનતા હોઈએ, પરંતુ એ જ વ્યક્તિ છે એ થોડા સમય પછી આપણે એને વિધેયક માનીએ, આપણે એને સપોર્ટ આપતા થઈ જાય. એટલે એ મનોવલણ છે એ બદલાય છે, પણ ખૂબ અઢળક પરિસ્થિતિ બાદ એ બદલાય છે. ટૂંકમાં માનવનું જે વર્તન છે એના મનોવલણના આધારે છે, એ સૌથી મહત્વની બાબત છે. માનવ વર્તનને સમજવા માટે છે મનોવલણની સમજૂતી અનિવાર્ય છે. કારણ કે માનવ વર્તનને સમજવું હોય ને તો પહેલાં એનું મનોવલણ જાણવું પડે, એનું મન શું વિચારે છે. એ મનોવલણ જો એક વખત ખબર પડી જશે, આપણે કોઈ વ્યક્તિને વારંવાર કહેતા એ વ્યક્તિ તો એકદમ ટેન્શનવાળું છે. શા માટે? કારણ કે આપણે એના મનોવલણ જાણીએ છીએ. કોઈ વ્યક્તિને આપણે એમ કહેતા હોય કે એ વ્યક્તિ ક્રોધી છે, અભિમાની છે, આવું શા માટે કહેતા હોય? કારણ કે આપણે એનું મનોવલણ, એનું વર્તન જોઈએ છીએ અને પછી કહીએ. આમ વર્તનનો સાચો એનો જડમૂળ મનોવલણ છે, અને વર્તનને જો જાણવું હોય તો મનોવલણને જાણવું એ ખૂબ જરૂરી બાબત છે. એટલા માટે મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો છે એ આપણે ભણી રહ્યા છીએ. હવે એને ખાસ કરીને મનોવલણ છે એ શીખવું અથવા સંપાદિત છે, અને મનોવલણ માનવ જીવનની અંદર છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છે એ શીખવાની ક્રિયા છે. એટલે કે પ્રત્યક્ષ રીતે પણ શીખી શકીએ અને પરોક્ષ રીતે પણ વ્યક્તિના જીવનની અંદર છે એ આવે. ખાસ કરીને આ પારસ્પરિક આંતરક્રિયા અને વિચાર વિનિમય કરે છે. પારસ્પરિક આંતરક્રિયા એટલે એકબીજા પ્રત્યેના વર્તનની વિચારસરણી, અને વિચાર વિનિમય એટલે એ વિચાર બીજી વિચાર તરફ પ્રયાણ કરે. એક મેગઝીનની અંદર કોઈએ પોતાનો વિચાર મૂક્યો, આજે કોરોનાના માધ્યમમાં કોઈ એક વ્યક્તિએ એવી ઓડિયો ક્લિપ બનાવી અથવા એવો મેસેજ અથવા તો એવું પોસ્ટર બનાવીને મોકલ્યું કે ભાઈ આવી રીતના ખોટું થઈ રહ્યું છે, એટલે એ વસ્તુ વાયરલ થશે અને દરેક વ્યક્તિ એ વસ્તુને માનવા લાગશે. આમ એક વિચાર દરેક સુધી પહોંચ્યો તો એ વિચાર વિનિમય છે. વિનિમય એટલે કે એને આપલે કરવું. તો ખાસ કરીને સ્વીકૃત વર્તન તરફી અને અસ્વીકૃત વર્તન વિરોધી વલણ જન્મે છે. આપણે જે વર્તનને સ્વીકારીએ છીએ એની પ્રત્યે વિધાયક મનોવલણ છે. કોઈ વ્યક્તિ તમને નમસ્તે કરે તો તમે એને વર્તનને વિધાયક લો છો, તમે એ વ્યક્તિ બહુ સારો છે એવું માનો છો. અને કોઈ વ્યક્તિને તમે બોલાવો તો સામું પણ ન જોવે, ત્યારે તમારું એને પ્રત્યે મનોવલણ વિરોધી બનશે. કેમ? કારણ કે તમારી પ્રત્યેનું વર્તન કેવું છે, તો એ વર્તન આપણે અસ્વીકૃત છે, આપણે એ વર્તનને સ્વીકારતા નથી. તો આવા 4 ઘટકો દ્વારા મનોવલણ બને છે. આપણે જેમ પેન બનાવી તો પેનને છે એ પ્લાસ્ટિકનું ઉપરનું કવર જોઈએ, અંદરની રિફિલ જોઈએ, ટકટક કરવા માટે સ્પ્રિંગ જોઈએ, અને રિફિલની અંદર પાછી શાઈ જોઈએ. એમ છે ને, એમ આ પણ મનોવલણ ઘડવા માટે છે એ 4 બાબતો મહત્વની છે, જેની અંદર છે એ સૌ પ્રથમ કુટુંબ, ત્યારબાદ છે એ સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમો ની અસરો. આ એટલી બાબતોના માધ્યમથી છે એ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિની અંદર છે એ પોતે મનોવલણ છે એનો જન્મ છે એ થાય છે.
જેની આપણે હવે માહિતી લઈએ. મેં તમને કીધું હતું કે પાયાનું એકમ બાળકનો વિકાસ તમે ભણી ગયા. આપણે તમે 11માં છે એ બાળકના વિકાસની વાત ભણી ગયા. તો એ બાળક તો કુટુંબ ખાસ કરીને મનોવરણ ઘડતર માટે સૌથી મહત્વનું જો પરિબળ હોય તો એ કુટુંબ છે. ટૂંકમાં સમગ્ર જીવનની જો હું તમને અહીંયા એ બાબત શીખવાડું છું કે આ મુદ્દાની અંદર શું કહે છે. બધું વાંચીને તમને નથી સમજાવતો, પણ તમે એનો અર્થ સમજી લો કે એ શા માટે, કેમ અને કેવી રીતના જરૂરી છે, એનો અર્થ શું છે. આપોઆપ તમે અર્થ છે એ સમજી જશો ને. એટલે જ્યારે તમે વાંચશો ને એટલે આપોઆપ તમને એ બધું સમજાઈ જશે. તમને એમ જ લાગશે કે તમે પોતાને ભણાવો છો. એટલા માટે હું તમને એનો અર્થ કહું છું. ટોટલી વસ્તુ વાંચીને સમજાવતો નથી. વાંચવાના તો તમે છો જ. હું તમને એનો તમામ ભાવાર્થ. ટૂંકમાં કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ કુટુંબ છે, એ વ્યક્તિના જીવનની અંદર વિકસિત થવાનું નાનામાં નાનું એકમ હોય તો એ કુટુંબ છે. અને કુટુંબની બાબતને તમે છે એ અહીંયા ભણી રહ્યા છો. વ્યક્તિની અંદર સૌથી વધારે મનોવરણ જન્મનારું કોઈ વસ્તુ હોય તો એ કુટુંબ છે. અને સામાજિક શિક્ષણની જો માતૃ સંસ્થા હોય તો એ કુટુંબ છે. બાળક પોતાના વર્તન અને જન્મ આપણે જે પણ છે એ આપણા કુટુંબના માધ્યમથી આપણે છે એ હેબિટ એવી બની. એક્ઝામ્પલ તરીકે એક કુટુંબ છે એ સ્વતંત્ર છે, સ્વચ્છંદુ છે, તો એના બાળક પણ એવા બનશે. અને બીજી બાજુ એક વ્યક્તિ છે એ આર્મી મેનના જેટલા મોસ્ટ ઓફલી પરિવાર હોય તો એ સ્ટ્રિક્ટલી રૂલ્સ ફોલોઅર્સવાળા હોય તો એ બંધન કરતાવાળા હશે. એટલે વ્યક્તિના કુટુંબ ઉપર અસર પડે. જે કુટુંબ ગુજરાતમાં રહે છે, ગુજરાત જેમ હશે ને એ જ કુટુંબ છે એ રાજસ્થાનમાં રહેતું હશે તો એ એના માધ્યમના આધારે રહેશે. એટલે કુટુંબનું અસર છે એ સૌથી વધારે થાય છે. એ સિવાય કુટુંબમાં પણ સૌથી વધારે છે એ જો બાળક ઉપર, બાળકના વર્તન ઉપર સૌથી વધારે કોઈ વસ્તુ અસર કરતી હશે તો એ છે એ બાળકની છે એ માતા. બાળકની માતા છે એ સૌથી વધારે છે એ બાળકના મનોવરણ ઉપર અસર કરે છે. કારણ કે બાળક સૌથી વધારે માણસ નહીં પણ માણસ સિવાયના અન્ય પણ વ્યક્તિ એટલે કે પ્રાણી એના બાળકનો જો વિકાસ કરવો હોય તો એના બાળકનો વિકાસ છે એ એના માતાના આધારે જ થાય છે. એટલે માતાના સીધા વર્તન છે એ બાળક ઉપર સંપૂર્ણ થશે. બાળક છે એ મોટા ભાગના છે એ ખાસ કરીને માતા દ્વારા છે એ બાળકની અંદર છે એના વર્તનની અસર સીધી બાળક ઉપર સૌથી વધારે. અને બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યને બાળક છે એ માતા સાથે છે એ સૌથી વધારે લાંબા સમય સુધી પરાવલંબી રહે છે. એટલે માતા સાથેનો લગાવ લાંબા સમય સુધીનો રહે છે. પ્રાણીઓમાં તો કેવું થશે, અમુક સમય પછી બાળક છે એ માતા તરફથી દૂર થઈ જશે. એ સિવાય માતા પિતા સિવાય છે એ ભાઈ ભાંડું છે એ બધાના પણ વર્તનની અસર થશે. બીજી બાજુ છે એ બાળક જ એમાંથી છે એ સહકાર છે, સ્વીકૃતિ છે, પ્રેમ છે, સ્નેહ છે, ધિક્કાર છે, ધૃણા છે, તિરસ્કાર છે, આ બધું શીખશે. એક્ઝામ્પલ તરીકે છે એ પાકિસ્તાનનો કોઈ વ્યક્તિ હોય અને એ પાકિસ્તાનનો જ વ્યક્તિ છે એના જ્યારે જે બાળક જન્મે તો એ જનતા પછી થોડા સમય પછી એ પણ ભારતનો વિરોધ કરશે. કેમ? કારણ કે એનો પરિવાર ભારતનો વિરોધ કરે છે તો ભારત પ્રત્યે ધિક્કારની લાગણી બાળકમાં પણ જન્મશે. એવી રીતના ભારતમાં બાળક જન્મતો હોય એ પાકિસ્તાનનો વિરોધ કરશે કારણ કે એને દુશ્મન માનશે, કારણ કે કુટુંબ દુશ્મન માને છે. કુટુંબના કોઈ સભ્ય બીજા કોઈ સભ્યના દુશ્મનાવટ માનતા હોય તો બાળક પણ જ્યારે મોટું થશે ત્યારે એનું દુશ્મનાવટ માનશે. એટલે વ્યક્તિની અંદર જે એક વખત મનોવરણ બંધાઈ ગયું તો એની અસર એના બાળક પર પણ છે એ સંપૂર્ણ થતી હોય. એક્ઝામ્પલ તરીકે માતા પિતા બાળકને શિક્ષાત્મક અથવા ખીજાતા હોય અને એને એના દાદા દાદી બચાવીને એના માતા પિતાને ઠપકો આપે કે શું નાના છોકરાને મારે છો અથવા તો એને ખીજા છો, તો માતા પિતા પ્રત્યેના બદલે બાળકનો દાદા દાદી પ્રત્યે વિધાયક મનોવરણ જન્મશે. જ્યારે માતા પિતા પ્રત્યે નિષેધક મનોવરણ. બાળકને કુટુંબમાં રહે છે એ પ્રમાણે પણ છે એને ખાસ કરીને વર્તન છે એનો જન્મ થાય છે અને મનોવલણ છે એ વિકસે છે. ત્યારબાદની બીજી બાબત એટલે છે એ સામાજિકરણ. સામાજિકરણ એટલે કે સામાજિક જે રીતિ રિવાજો છે ટૂંકમાં જે રીતિ રિવાજો છે, મૂલ્યો છે, ધોરણો છે, રહેણી કહેણી છે, બધી જે વિચારસરણી છે એ આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે સામાજિકરણ.
એટલે કે સમાજમાં કેમ રહેવું, કઈ રીતે રહેવું, એ બધી જ બાબત આપણને સમાજ શીખવાડે. સામાજિકરણ હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. ઉદાહરણ તરીકે 7 વર્ષનું બાળક હોય અને એ 7 વર્ષનું બાળક છે એ જમવા કોઈ પ્રસંગ છે ને એની અંદર જમવા જાય છે. તમે પણ જાઓ છો, તમે મેચ્યોર થઈ ગયા છો અને એ 6-7 વર્ષનું બાળક છે. હવે ખાસ કરીને જો તમે છોકરા છો અથવા તો સામે છે એ સૌ પ્રથમ એવું કીધું કે ભાઈ જેટલા પણ લેડીઝ છે એ પહેલાં જમી લેશે. તો નાના બાળકને કંઈક ખાવું હશે ને તો એ કેટલી બધી લેડીઝની લાઈન હશે ને તો એની વચ્ચે જઈ એને જોતું એ વસ્તુ લઈને પાછું ખાવા મળશે. ફરી વખત એને કંઈક ખાવું હશે, નહીં ખાવું હોય તો એના કપડાં બગડશે તો એને કાંઈ નહીં હોય, ત્યાં ફરીથી વચ્ચે જશે, બધા લેતા હશે, ત્યાં વચ્ચે ઘૂસી જશે અને લઈને વહી આવશે. બરાબર, આ એક બાબત થઈ. હવે એ જગ્યાએ તમે પણ છે, તમે કોઈ છોકરો છે તમારી ઉંમરનો, એ ત્યાં ઊભો છે. પહેલાં કીધું કે લેડીઝ જ જમશે, જેન્ટ્સ કોઈ જાતું નથી ને એ બીજી બહાર બેઠા છે બીજી કોઈ. તો શું આવી રીતના એ છોકરો ત્યાં જઈને ખાશે? વચ્ચે લઈ લેશે કે ભાઈ લાવો તો મને આપો તો મને આપો તો? નહીં જાય. આપણે ભલે ને શરમ કહેતા હોય પણ એ સામાજિકરણ છે. અને એ સામાજિકરણ છે એટલે ખાસ કરીને તો ત્યાં એ જે છોકરો છે ત્યાં નહીં જાય. કેમ? સામાજિકરણ થયું. તમે જેમ છે એ જેમ તમારી ઘરે છે એ કોઈ નાસ્તો કરતા હો તમે, તો એ નાસ્તો છે એ તમે કરતા હો તો તમે નાસ્તો સોફામાં સૂતા કરશો. ટીવી શરૂ હોય, પગ ઉપર ચડાવ્યા હોય ને તમે સૂતા નાસ્તો કરશો. હવે તમે કોઈક એવા ઘરે ગયા છો કે જ્યાં તમે કોઈ દી ગયા નથી મહેમાન થઈને, અને ત્યાં તમને નાસ્તો આપ્યો, ટીવી, સોફો, બહુ સારો એવો સોફો છે, તો તમે એમ કરશો? નહીં કરો. શા માટે? કારણ કે સામાજિકરણ છે. વ્યક્તિને સમાજની અંદર કેવી રીતના રહેવું, એના મૂલ્યો, એના ધોરણો, એની રહેણીકરણી, તમે જેમ સ્કૂલે રહેતા હો, જેમ તમે છે એ તમારા મિત્રો સાથે રહેતા હશો, એમ પરિવાર સાથે નહીં રહો. તો ઉદાહરણ તરીકે જેમ તમારા મિત્રના ખંભે હાથ નાખીને કેમ છે હાલ આમ જઈએ ને તેમ જઈને રખડીએ ને, તો એમાં આપણા છે એ પપ્પાઓ એની હાથ નાખીને ભલે આપણે ચાલતા હોય એવું થઈ શકે, પરંતુ આપણે એમ કે હાલ આપણે બહાર આંટા મારવા જઈએ, હાલો રખડીએ ઘડીક. તો એની જેમ તમે ત્યાં નહીં રહો. તો એ સામાજિકરણ છે. અને સામાજિકરણ એ વ્યક્તિને સમાજના માળખામાંથી મળે છે, સમાજના જુદા જુદા વ્યક્તિમાંથી એને સામાજિકરણ મળે છે. અને એના આધારે છે એ વ્યક્તિની અંદર સામાજિક પ્રક્રિયા ઝડપી પરિવર્તન આવે છે, વ્યક્તિના વિચારો બાબત બને છે. ટૂંકમાં જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજ, જીવનશૈલી વગેરે અલગ અલગ સમાજો દ્વારા શીખવા મળે છે. આમ બાળકનું સામાજિકરણ થાય છે. બાળક ધીરે ધીરે શીખે છે. હજી પણ તમે બાળકમાં જાઓ, તમે ઘણી બધી ભૂલ કરતા હો અને એટલા માટે આપને ક્યારેક એવો ઠપકો આપવામાં આવે કે હવે તો ઢાંઢા થયા, મોટા થયા, કંઈક શીખો એમ. આવું શા માટે કહેવામાં આવે? કારણ કે અમુક ઉંમર પછી અમુક બાબતો છે એનો ચેન્જીસ લાવવો જીવનમાં જરૂરી છે. તમે પણ છોકરી છો, બરાબર, તમે પણ છોકરા છો, તો તમે તમારા માતા પિતા જેમ કેમ નથી રહેતા? તમે વિચાર કરો. અત્યારે તમે હસી મજાકને ધબધબાટી બોલતા હો તો આપણા માતા અથવા પિતા એમ નથી કરતા. શા માટે? કારણ કે એ એક સામાજિક પરિસ્થિતિની અંદર જીવવા લાગ્યા, એનું સામાજિકરણ થયું. આ મનુષ્ય જ્યાં સુધી જીવે એનું સામાજિકરણ સતત થતું હોય. ઉદાહરણ તરીકે કોઈ બાળક છે એ કુટુંબની અંદર ધાર્મિક રૂઢિચુસ્ત પરિવાર હોય, ધર્મને ચુસ્ત પાલન કરતો હોય, એમાં જન્મ લીધો હોય, તો એ બાળક પણ પોતે ધર્મ સાથે છે એ રૂઢિગત સંકળાયેલો રહેવાનો, એની પ્રત્યે વિધાયક મનોનંદ બનવાનું, એ પણ એની જેમ જ રહેશે, એ પણ એ પ્રમાણે જ રહેશે. ટૂંકમાં જે ભૌગોલિક પરિસ્થિતિની અંદર રહીએ છીએ એ પ્રમાણે આપણું સામાજિકરણ થશે. એક જ ઉંમરના કુટુંબ છે, એક જ ઉંમરનો વ્યક્તિ છે, એક રાજસ્થાનનો રાખવામાં આવે, એક છે ગુજરાતનો રાખવામાં આવે, તો બંનેમાં ઘણા બધા પરિવર્તન થશે. કેમ? કારણ કે બંનેનું સમાજ અલગ અલગ છે, સમાજ અલગ અલગ છે, એટલે સામાજિકરણ પણ કેવું છે? અલગ અલગ છે. ભૌગોલિક પરિસ્થિતિના આધારે પણ સામાજિકરણ થાય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં દાળ, ભાત, રોટલી, શાક મળે, પંજાબમાં દૂધ, દહીંનો ખોરાક વધારે, પનીરનો ખોરાક વધારે, દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં નાળિયેર અને ચોખા વધુ ખવાય છે. આમ ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે પણ છે એ બાળકનું ખાનપાન વડીલોના માધ્યમથી થાય, બરાબર ને? એ સિવાય ખોરાક પ્રત્યેનું વલણ પણ અલગ હોય. વડીલોને માન કેમ આપવું, મહેમાનનું આગતા સ્વાગતા કેમ કરવી, કેવો પહેરવેશ પહેરવો, આ બધું જ સામાજિકરણના આધારે છે.
અને સામાજિકરણના આધારે જ છે એ બધી બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યક્ષ અનુભવ દ્વારા વ્યક્તિ છે એ પ્રત્યક્ષ અનુભવ જો લેતો હોય તો એ એક જ માધ્યમ સૌથી મોટું છે અને એ છે એ ઉત્તમ શિક્ષણ. ઉત્તમ શિક્ષણના માધ્યમથી છે એ બાળક પોતાના જીવનના છે એ વિવિધ અનુભવો છે એને શીખે છે. ટૂંકમાં દરેક અનુભવ વિશિષ્ટ હોય છે અને પ્રત્યક્ષીકરણ વ્યક્તિગત હોય છે. પ્રત્યક્ષીકરણ છે એ આપણે આગળ ભણશું, તમે ભણીને આવ્યા. પ્રત્યક્ષીકરણના માધ્યમથી છે એ માટે છે દરેક વ્યક્તિ છે એ પ્રતિક્રિયા વિવિધ પરિસ્થિતિમાં વિવિધ પરિસ્થિતિ આપે. એટલે કે વ્યક્તિને પૂર્વ અનુભવ, શિક્ષણ અને સમજણ મુજબ પોતે અનુભવનું મૂલ્યાંકન કરે છે અને મૂલ્યાંકનના આધારે છે એ પ્રત્યક્ષ રીતે જોવે છે. ઉદાહરણ તરીકે શાળામાં શિસ્તતા ખૂબ આગ્રહી કડક શિક્ષકની છાપ. ઉદાહરણ તરીકે કેવું થાય કે વ્યક્તિ અનુભવના માધ્યમથી પ્રત્યક્ષ વર્તન ઊભું કરશે. એક્ઝામ્પલ તરીકે કોઈ શિક્ષક ખૂબ કડક હોય, વારંવાર ખીજાતા હોય, દરેક પરિસ્થિતિની અંદર છે એ એવું કહેતા હોય તો વ્યક્તિનું એ શિક્ષક પ્રત્યેનું મનોવલણ નિષેધક બનશે કે ભાઈ એ તો આમ છે ને તેમ છે, એનો વિરોધ કરવા વિદ્યાર્થી ઊભો થશે. જ્યારે કોઈ વ્યક્તિ છે એને હંમેશા બધી હેલ્પ કરે ને એ બધી વસ્તુ હશે તો એ પ્રત્યે બાળકનું મનોવલણ એ શિક્ષક પ્રત્યે કેવું બનવાનું તો કે છે વિધાયક બનવાનું. એટલે આમ પ્રત્યક્ષ વ્યક્તિ જે અનુભવ કરે છે ને સમજે છે, જોવે છે, કોઈ વસ્તુ ખાય છે અને એને પસંદ ન ભાવી તો ત્યારથી વ્યક્તિનું એ વસ્તુ પ્રત્યેનું મનોવલણ નિષેધક બનશે. અને કોઈ વસ્તુ એને ખાય છે ને બહુ ભાવે છે તો એ વસ્તુ પ્રત્યે મનોવલણ છે એ વિધાયક બનશે. અને ત્યારબાદ છેલ્લું છે સમૂહ માધ્યમો. આજે 20મી સદી 21મી સદીમાં આપણે ભણી રહ્યા છીએ અને 21મી સદી 20મી સદીથી જ આપણે ગણવાનું હોય, પણ 21મી સદી શરૂઆત સમાચાર માધ્યમનો 20મી સદીમાં થયો. એ વિજ્ઞાનનો યુગ કહેવાતો 20મી સદી, પણ 21મી સદી એ ટેકનોલોજીનો યુગ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુદ્ધ છે. અને આધુનિક યુગની અંદર સમૂહ માધ્યમો એટલે શું? તો સમૂહ માધ્યમો બે પ્રકારના હોય. એક સમૂહ માધ્યમો છે એ ખાસ કરીને છે એ લેખિત હોય, એટલે કે સમાચાર પત્રો છે, મેગઝીન છે, બુક્સ છે જેને આપણે વાંચી શકીએ. અને બીજું છે એ ટીવી છે, ટીવીમાં સમાચાર છે. ટીવી તો એ સમાચાર માધ્યમ છે. મોબાઈલ ફોન સંચાર માધ્યમ છે. ફેસબુક, વોટ્સએપ, ટેલિવિઝન છે, ટ્વિટર છે, ગૂગલ છે, આ બધા જ સમૂહ માધ્યમો છે. એના પ્રકારો આપણે આગળ ભણવાના આવશે, પણ અત્યારે આપણે ખાલી આમને વાત કરીએ છીએ. તમે 11માં પણ એની વિશે ઘણું બધું માધ્યમ ભણી રહ્યા. ટૂંકમાં આજે વ્યક્તિ છે એ ઘેર બેઠા અઢળક માહિતી પોતે છે એ પોતાના ઘર આંગણે છે એ મેળવે છે. એટલે દુનિયાના કોઈ પણ ખૂણે બનેલી ઘટના છે એ માહિતી બીજી જ મિનિટે છે એ લોકોના ઘર બેઠા છે એની પાસે પહોંચી જાય છે. અને એના જ માધ્યમથી છે આજે ખાસ કરીને લોકો છે એ ઘણી બધી બાબતો છે એ સમૂહ સંચાર માધ્યમ દ્વારા શીખે છે. આજે આપણે જુઓ પહેલાં કેવા જન્મદિવસ બનાવતા અથવા પહેલાં જેટલા પણ આજના પ્રસંગો છે એમાં કેટલા ચેન્જીસ આવી ગયા. તમે તમારા મમ્મી પપ્પા અથવા તો તમે છે તમારા દાદા દાદીને પૂછજો કે તમારા વખતે લગ્ન પ્રસંગ કેવા હતા. અલગ અલગ જે પ્રસંગોમાં આજે થઈ રહ્યું છે તો એ બધું આપણે શેના દ્વારા શીખ્યા? તો કે સિરિયલો દ્વારા, મૂવી દ્વારા. આ બધું આપણે સમૂહ સંચાર માધ્યમ દ્વારા જાણીએ છીએ, જોઈએ છીએ અને યુવા પેઢી એની વિશે વિચાર કરવા અને એને અપનાવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ આપ્યું કે ઉત્તરાખંડમાં પૂર આવ્યું હતું તો હજારો કિલોમીટર દૂર છે, પણ છતાં પણ આપણે જે આર્મીવાળા એની હેલ્પ કરતા એ આપણે એને સીધા જોઈ શકતા હતા. અને એટલા માટે આર્મી પ્રત્યે આપણું મનોવલણ વિધાયક બને છે. અને એટલા જ માટે આજે પણ સરકારે છે એ કોઈ પણ યોજના છે એનો પ્રચાર પ્રસાર છે. ઉદાહરણ તરીકે બેનર બસ સ્ટેશને છે એ બેનરો લગાડેલા હોય મોટી મોટી જગ્યાઓ પર, તો એ પણ એક યોજનાઓ તમને કહેવા માટે. તો જે જાહેરાતો છે એ પણ સમૂહ સંચાર માધ્યમના આધારે છે એ આપણને આપવામાં આવે છે. આમ ટૂંકમાં મનોવલણ વ્યક્તિના વર્તનની દિશા આપે છે અને સામાજિક વિકાસની અંદર વિધાયક અને નિષેધક આવી બે રીતે છે એ મનોવલણ ઘડાય છે. મનોવલણ સંપાદિત છે, સતત ઘડાય છે. એટલે મનુષ્ય જીવે છે ત્યાં સુધી એના મનોવલણ ઘડતા રહે છે અને તેમાં બદલાવ પણ લાવી શકાય છે. 3 બાબત યાદ રાખવાની. મનોવલણ છે એ સંપાદિત છે, અને શીખવામાં આવે છે, જોવામાં આવે છે, સમજવામાં આવે છે. બીજું એ સતત ઘડાય છે, મનુષ્ય જીવે ત્યાં સુધી ઘડે છે. અને ત્રીજું
એમાં બદલાવ પણ આવે છે. તો આજે આપણે 2 બાબતોની ચર્ચા કરી, બરાબર છે, અને બાકીનું માધ્યમ છે એ આપણે આવતા લેક્ચર